પોલિકાર્પ બીજી સદીના ખ્રિસ્તી શહીદ હતા અને ઈસવીસન 155માં જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે તેઓ 86 વર્ષના હતા. તેમનું ચર્ચ એ આજના ટર્કી અને સમરાયાના નામના પ્રાંતમાં આવેલું હતું. રોમન સરકારે તેમને સજા એટલા માટે ફરમાવી હતી કારણ કે તેમણે રોમન સમ્રાટને અને રોમન દેવી દેવતાઓને ઈશ્વર માનવાનો ઇનકાર કરી દીધો. તેમને જ્યારે એરેનામાં લઈ આવવામાં આવ્યા અને તે સમયે એવી વાણી થઈ કે પોલિકાર્પ બી સ્ટ્રોંગ બી અ મેન. રોમન સોલ્જરોએ અગ્નિ સળગાવ્યો અને થાંભલે બાંધી દીધો, પરંતુ કોઈક કારણોસર એ અગ્નિ એમને હાર્મ પહોંચાડી શક્યો નહીં. આથી રોમન સૈનિકો ગુસ્સે થયા અને રોમન સૈનિકોએ એમને છાતીમાં ઘા કર્યો અને છાતીમાં ઘા કરવાને કારણે એમના શરીરમાંથી પુષ્કળ લોહી વહી ગયું. એટલું બધું લોહી વહ્યું કે જે આગ સળગાવવામાં આવી હતી તે આગ બુઝાઈ ગઈ. આથી પરંતુ તેમનું મૃત્યુ પણ થયું, પણ રોમન સૈનિકોનો ગુસ્સો ઓછો થયો નહીં. આથી તેમણે ફરી અગ્નિ સળગાયો અને એમના પાર્થિવ દેહને બાળી મૂક્યો. પોલિકાર્પ શબ્દનો અર્થ થાય છે ફ્રૂટફુલ. આજે આપણે ખ્રિસ્તીઓ પોલિકાર્પના જીવન અને મૃત્યુથી ફળદાયી છીએ.